દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પૌરાણિક પરંપરાથી ઉજવાતા 10 દિવસની ગંગા દશહરા મહોત્સવનો મંગળવારથી ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો. ગંગાજીના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં પૌરાણિક પરંપરા મુજબ પ્રતિવર્ષ જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધીના 10 દિવસ દરમિયાન 10 પ્રકારના પાપોમાંથી મુક્તિ આપતું મહાપુણ્યકારી ગંગા દશહરા પર્વ વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે અત્યંત શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવાય છે. ચાલુ વર્ષે આ મહોત્સવ 27 મેથી 5 જૂન સુધીના 10 દિવસ ચાંદોદના ઐતિહાસિક મલ્હાર રાવ ઘાટના કિનારે મનાવવામાં આવશે. પ્રતિદિન સાંજે 6 વાગ્યા કલાકે વિદ્વાન ભૂદેવો દ્વારા ગંગાજી નર્મદાજીનું પૂજન અર્ચન, વેદોચ્ચાર, મંત્રોચ્ચાર, ષોડશોપચાર પૂજન, નર્મદાષ્ટક ગાન સહિત ગંગા મૈયા અને નર્મદા મૈયાની મહાઆરતી તેમજ ચુંદડી મનોરથ જેવા ધર્મમયી કાર્યક્રમો યોજાશે, જેનો લાભ લેવા સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ સહિત ગુજરાતભરમાંથી સેંકડો શ્રદ્ધાળુઓ રોજે રોજ પધારી આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈ નર્મદાજી અને ગંગાજીમાં સ્નાન કર્યાનો બેવડો લાભ મેળવી મન, વચન અને કાયા થકી થતા 10 પ્રકારના પાપોમાંથી મુક્તિ મેળવી કૃતાર્થ થશે. તારીખ 27 મે મંગળવારથી ગંગા દશહરા પર્વનો પ્રારંભ થયો હોય ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, બ્રહ્મ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા, ચાંદોદ વેદાશ્રમના મહામંડલેશ્વર શ્રી શૈલેષાનંદજી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ સહિતના મહાનુભાવો આ પર્વના પ્રારંભે ઉપસ્થિત રહી પૂજન અર્ચન સહિત મહાઆરતીમાં ભક્તિભાવપૂર્વક જોડાઈ માતાજી પ્રત્યે શ્રદ્ધાભાવ વ્યક્ત કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આજથી જેઠ મહિનાનો પ્રારંભ થાય છે. જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા દશહરા કહેવાય છે. આ 10 દિવસ ગંગાજી નર્મદામાં સ્નાન કરવા આવે છે, નર્મદાના દર્શને આવે છે. એનું અલગ જ માહાત્મ્ય છે અને વર્ષોથી નર્મદા કાંઠે રહેતા તમામ લોકો ગંગા દશહરાનો પર્વ ઉજવતા હોય છે. ચાંદોદ મલ્હારરાવ ઘાટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે ને આજે આપણે જોયું છે કે અહીંયા માં નર્મદાનું પૂજન થયું, અભિષેક થયો, માં નર્મદાની આરતી પણ કરવામાં આવી, માં ગંગાની પણ આરતી કરવામાં આવી અને અહીંયા ચાંદોદ જ નહીં પણ ડભોઈ તાલુકાના મોટા ભાગના લોકો જે નર્મદા કાંઠે વસે છે તમામ અહીંયા હાજર છે અને માં નર્મદાને પ્રાર્થના કરીએ છીએ કે માં નર્મદા અને જ્યારે ગંગાજી આ 10 દિવસ અહીંયા આવે છે ત્યારે માં ગંગા અને માં નર્મદા બંનેના આશીર્વાદ તમામ દર્ભાવતી નગરીના દર્ભાવતી વિધાનસભાના નાગરિકો પર વરસતા રહે અને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપે, એ જ આ પ્રસંગે પ્રાર્થના.